ડાકોર મંદિરમાં અન્નકૂટ લૂંટવાની અનોખી પરંપરા। નવા વર્ષના પ્રથમ દિવસે 151 મણ જેટલો પ્રસાદનો અન્નકૂટ ડાકોર રાજા રણછોડને ધરાવવામાં આવે છે। આ અન્નકૂટને ડાકોરની આસપાસના ગામના લોકો દ્વારા બપોરના અરસામાં લૂંટવામાં આવતો હોય છે। ડાકોર મંદિર દ્વારા આસપાસના આશરે 80 જેટલા ગામોને નિમંત્રણ મોકલવામાં આવતું હોય છે। આ અન્નકૂટ પ્રસાદમાં રાજભોગ મીઠાઈઓ સહિતના વિવિધ પકવાનો ધરાવવામાં આવતા હોય છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભક્તો દ્વારા આ અન્નકૂટ લૂંટવામાં આવતો હોય છે। સાથે સાથે આ ભક્તો દ્વારા અન્ય લોકોને અને તેઓના ગામમાં આ પ્રસાદનું વિતરણ કરતા હોય છે તથા તેઓના ખેતરમાં પણ આ પ્રસાદને ચઢાવતા હોય છે, જેથી આવનારા સમયમાં આખું વર્ષ સારો પાક થાય છે। ડાકોર મંદિર દ્વારા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરંપરા મુજબ મંદિરોમાં તહેવારો ઉજવવામાં આવતા હોય છે, જેમાં અન્નકૂટ ઉત્સવ પણ એ જ પ્રણાલિકા પ્રમાણે ઉજવવામાં આવે છે। ભારતમાં 2 સ્થાને, એક નાથદ્વારા રાજસ્થાનમાં અને બીજું ડાકોર રાજા રણછોડ મંદિરમાં આ રીતે અન્નકૂટ લૂંટવાની પરંપરા રહેલી છે। આમ ભક્તો નવા વર્ષના પ્રથમ ભોગને લૂંટવા આવતા હોય છે।